થોડુંક આગળ આવીએ કે અમેરિકાથી આવ્યા છે 60 જણા. વડોદરામાં યુથ કન્વેન્શન છે ને, ઇન્ટરનેશનલ યુથ કન્વેન્શન, તો એ લોકો આવ્યા છે. આવશે બેસશે હમણાં જ. 60 જણા છે, બહેનો પણ છે, ભાઈઓ પણ છે. એટલે આપણે શરૂ કરીએ. પાથરી લેશે પ્રદીપભાઈ, પાથરી લેશે. અધ્યાય 12મો. આપણે ભગવદ્ ગીતાનો 12મા અધ્યાયનો 12મો શ્લોક આપણે શરૂ કર્યો હતો. ભક્તિ યોગ. ભગવાન કૃષ્ણ ભક્તના લક્ષણ વર્ણવે છે. તો 12મા શ્લોકમાં આપણે જોયું, ભગવાન કહે છે કે શ્રેયો હિ જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાનાત ધ્યાનમ વિશિષ્યતે ધ્યાનાત કર્મ ફલ ત્યાગ ત્યાગાત શાંતિ અનંતરમ. 12મો અધ્યાયમાં ભગવાને જે અલગ અલગ સ્ટેપ્સ બધા કીધા છે, અધિકારીને જોઈને કીધેલા છે. આપણે આગળ ચર્ચા કરી હતી. અધમ અધિકારી, મધ્યમ અધિકારી, ઉત્તમ અધિકારી. તો ભગવાન જે આપણે બધા આવ્યા છીએ, કોઈ આપણે કોઈ ઉત્તમ અધિકારી હજી મને એમ નથી લાગતું કે થઈ ગયા હોય. જો ઉત્તમ અધિકારી થઈ જશું તો પછી આપણે ભક્તિ કરી નહીં શકીએ. તો આપણે આપણા પ્રમાણે અધિકારી આપણે કેવા છીએ એ પ્રમાણે આપણે એમાં સેટ કરી અને ભગવાને કીધેલ જે બધા સ્ટેપ્સ છે, તું જો આ ન કરી શકતો આ કર, આ ન કરી શકતો, કહેવા માગે છે કે તું બેઠો ન રહે, મારા માટે કાંક કર, ભગવાન માટે કાંક કર. ઈશ્વર પ્રીતિ અર્થે આપણે કાંક કરવું જોઈએ. તો ગયા ક્લાસમાં આપણે જોયું કે જ્ઞાનથી ધ્યાન, જ્ઞાનમ અભ્યાસથી જ્ઞાન શ્રેષ્ઠ છે. આપણે જોયું જે જ્ઞાનથી આપણે આપણું સાચું સ્વરૂપ આપણે જાણી શકીએ. કેવું સાચું સ્વરૂપ? કે હું કોણ છું. જે જ્ઞાન આપણે અભ્યાસ કરતા હોઈએ, પણ અભ્યાસ કરતા આપણે જો જ્ઞાન હું એ જ ઈશ્વરનો અંશ છું એમ વિચારતા આપણને બહુ સારા ઈશ્વરની નજીક લઈ જઈ શકીએ, ઈશ્વરના અંશ તરીકે વિચારીએ. તો અભ્યાસ જે આપણે કરી છે એના કરતાં જ્ઞાન વિશિષ્ય છે. એટલે જ્ઞાન મહત્વનું છે. જ્ઞાનાત ધ્યાનમ એ પણ જોયું. જ્ઞાનથી ધ્યાન. કેવું ધ્યાન? જે ધ્યાનથી આપણે આપણી જે વૃત્તિ જે છે, જે વૃત્તિને આપણે ઈશ્વરમય કરી શકીએ. ધ્યાન કરવું એટલે આપણી જે વૃત્તિને એકાગ્ર કરીને ઈશ્વરમય વૃત્તિ કરી દેવાની. આપણી જે સજાતીય અને વિજાતીય વૃત્તિ હોય, આપણે જ્યારે ભગવાનનું ધ્યાન કરવા બેસીએ ત્યારે બીજી વિજાતીઓ આવે વૃત્તિ, એને આપણે હટાવીને ઈશ્વરની વૃત્તિને ધ્યાન કરીએ. નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે એક જ વસ્તુનું ધ્યાન કરતા જઈએ. આપણું સમસ્ત અહંકાર છે, આપણી અસ્મિતા જે છે એમાં ઓગળી જાય. તો એ નિધિધ્યાસન જે છે એ ધ્યાન કરતાં તમને ઈશ્વર પાસે વધુ નજીક લઈ જાય છે. સ્વામી વિવેકાનંદ પણ કહે છે કે ધ્યાન જે છે, ધ્યાન વસ્તુ એવી છે જે આપણી પોતાની અંતરની જે વ્યક્તિગત જે ભાવનાઓ છે એ ભૂલાવી અને ઈશ્વરમાં તલીન કરી દે છે. નિધિધ્યાસન એટલે એકાગ્રતાથી ધ્યાન, મારા ઈષ્ટનું ધ્યાન. તો એ જ્ઞાન ઘણીવાર શુષ્ક થઈ જાય. આપણે કહેતા હતા ને, ઠાકુરે શું કીધું માતાજીને કે મને રૂખો સુખો નહીં રાખતી, મને આનંદમય પુરુષ બનાવજે. જ્ઞાન વત્તા ભક્તિ, આનંદમય પુરુષ. પણ એનાથી પડતું ધ્યાન જે છે, જેનાથી સમાધિ નિધિધ્યાસનથી થાય. યોગ સૂત્રમાં પણ છે સ્વરૂપ સમાધિ. એક તો સ્વરૂપને જોઈને આપણે સમાધિ થઈ, સજાતીય સમાધિ, વિજાતીય સમાધિ. એટલે આપણે પૂરેપૂરા ઈશ્વરના સ્વરૂપમાં ડૂબી જઈએ. આપણી અસ્મિતા આપણે ભૂલી જઈએ, આપણું જે અસ્તિત્વ જે છે એ ભૂલીને આપણે ઈશ્વર સાથે તાદાત્મ થઈ જઈએ, એકાત્મ ભાવ થઈ જઈએ. આવો ધ્યાનથી એકાત્મ ભાવ કેવું હોય? બહુ સરસ દ્રષ્ટાંત છે. આજે ઠાકોરજીના શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ મહારાજની જન્મતિથિ છે, તો એના જીવનનું જ આપણે દ્રષ્ટાંત લઈએ.
જ્યારે રામકૃષ્ણ દેવનું સમાધિ થઈ, એ એટલા બધા ઠાકોરજી સાથે નાનપણથી આવતા હતા, એટલા એકાત્મ બોધ હતા એની સાથે, એના ગુરુ હતા. તો જ્યારે એમને દેહ વિલય થઈ ગયો તો માની નથી શકતા. ડૉક્ટરને કહે છે બરાબર તમે જુઓ છે. ડૉક્ટર કહે છે ના આવું નથી, એના હવે ચેતનતા નથી, એમનું સમાધિ થઈ ગઈ છે. માની જ નથી શકતા, એટલા એના એકાત્મ તદાત્મ થઈ ગયા હતા એની સાથે. ત્યાર પછી જ્યારે એને સમાધિ દેવામાં આવી, એટલે કે દહાય કરવામાં, અને ત્યાં કરીને એના જે અસ્થિ ને કળશને બધા જે અસ્થિ જે હોય એને કરીને ઉપર માટી લગાવી દેતો, તો એ જોઈને એટલું રડવું આવી ગયું અને કહેવા માંડ્યા કે આ શરીર, આ કરોની ઠાકોરને શરીરમાં માટી જે પડે છે એના ઉપર, એના અસ્થિ ઉપર, તો એને જાણે લાગે છે, ફીલ કરે છે. એવું તાદાત્મ્ય ભાવ થઈ ગયો. એ એમ રાડ પાડી ઉઠ્યા કે આ કરોની ઠાકોરજીને શરીરમાં દુઃખ થાય છે, એને લાગે છે. એટલા બધા ભક્ત હતા ઠાકોરજીના, એટલા બધા નિષ્ઠાવાન ભક્ત હતા, અને ગુરુ હતા. છતાં પણ એ પોતે એની સાથે એવા એટેચ થઈ ગયા હતા. જેવી રીતે રામકૃષ્ણ દેવે કહ્યું ને, રામકૃષ્ણ દેવના જીવનમાં આવે છે દક્ષિણેશ્વરમાં, જ્યારે એક નાવિક હતો, બે જણા ઝઘડતા હતા, એક જણાએ બીજાને માર્યું, પીઠમાં ધબ્બો માર્યો, તો રામકૃષ્ણ દેવને પીઠમાં લાગી આવ્યું અને રાડ પાડવા માંડ્યા. તો હૃદયરામ દોડીને આવે કે શું થયું તને? કે ના ના કાંઈ થયું નથી, મને અહીંયા બે જણા નાવિક ઝઘડે છે, તો એક જણાએ ધબ્બો માર્યો તો મને લાગી આવ્યું. આપણે બીજું જોયું કે જ્યારે કોઈ એક જણ લીલી છબ્બર હતી દક્ષિણેશ્વરના ગ્રાઉન્ડની, એના પર વોકિંગ કરતો હતો, હાલતો હતો, તો રામકૃષ્ણ દેવને એવું થતું હતું કે જાણે એની છાતી ઉપર કેવું હાલે છે. એટલે તાદાત્મ્ય ભાવ થઈ જાય. સમાધિ એવી છે એકાત્મ ભાવ. અને રામકૃષ્ણ દેવ હંમેશા સમાધિમાં રહેતા હતા. આપણે આગળ જોયું ને કે જ્યારે એ કહેતા હતા કે હું નીચે ઉતરવા લાગુ છું, મને એમ થાય કે તમને બધાને કહી દઉં, કે પણ મા મને કહેવા નથી દેતી. તો નિધિ ધ્યાસન સમાધિ એવી અવસ્થા છે, ઈશ્વર સાથે એકદમ તલ્લીનતા આવી જાય. તો એ જ્ઞાનાદ ધ્યાનમ વિશિષ્યતે, ધ્યાન આવી ઊંચી વસ્તુ છે. એકદમ ધ્યાન ઈશ્વરમાં એકાગ્ર થઈ જાય છે, એકદમ ટોટલી એકાગ્રતા. ધ્યાનાત કર્મફલ ત્યાગ. પણ ભગવાન કહે છે કે જો તું ધ્યાન પણ નથી કરી શકતો, તારી જે વૃત્તિઓ જે છે એને ઈશ્વરમાં નથી લગાડી શકતો, એની સાથે તદર્પિત તદ એકાકારિતા નથી કરી શકતો, તો કર્મફલ ત્યાગ. તું કર્મ તો આપણે બધા કરવાનું છે. ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મ વગર આપણે કોઈ જીવિત નથી રહી શકવાના, બધાએ કર્મ કરવાનું છે. તો કર્મફળની આશા વગર કર્મ કર, અને એનું જે ફળ જે છે ધ્યાનાત કર્મફલ ત્યાગ. કર્મનું જે ફળ છે, જે પણ કામ આપણે કરીએ છીએ એને તું ત્યાગ કરી દે. એમાં આશા ન રાખ, મને આમાં કંઈક મળશે, આ કંઈ કામ કરું છું. જેવી રીતે આપણે ઓફિસમાં કામ કરીએ છીએ તો આપણે આશા છે કે 1 મહિનો થશે એટલે પગાર મળશે, આશા છે આપણે. પણ ઈશ્વરના પ્રીત્યથી જ્યારે આપણે કર્મ કરીએ ત્યારે બહુ મોટી વસ્તુ છે. આપણે કર્મફળ ત્યાગ કરો. આપણે પહેલાં તે દિવસે જોયું કે જાણે વિકલ્પો એટલા અઘરા આપે છે ભગવાન, કે કર્મ ફળનો ત્યાગ કરવો અને એમાં ફળની આશા ન રાખવી કેટલું બધું અઘરું છે. તો નિષ્કામ કર્મ ભાવ, સ્વામી વિવેકાનંદ કહેતા હતા નિષ્કામ કર્મથી જો આપણે કરીએ, એકદમ નિષ્કામ કર્મ, તો જ આપણે કર્મફળના ત્યાગ કરી શકીએ છીએ. તો ધ્યાનાત કર્મફલ ત્યાગ, ત્યાગાત શાંતિ અનંતરમ. આજે ત્યાગ જે છે એ ત્યાગથી શાંતિ અનંતરમ. હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આજે અલગ અલગ આપણે રસ્તા દેખાડ્યા છે, એમાં અંતમાં એમ કહે છે કે ત્યાગથી શાંતિ અનંતરમ, તરત જ મળે છે. આપણે લાસ્ટમાં જોયું શું ત્યાગ કરવાથી? કર્મના ફળને ત્યાગ કરવાથી. એનો અર્થ ઘણા જે વિદ્વાનો હોય, ઘણા ભણેલા હોય, એમ કે તો ભગવાન અહીંયા ઠીક કહેતા નથી. એનો મતલબ એ છે કે જે જ્ઞાની હોય, અહમ બ્રહ્માસ્મિ લઈને થાય, એના માટે શું? તો એનાથી કંઈ શાંતિ ન મળે. એટલા માટે જ આપણે આગળ ચર્ચા કરી હતી કે ગીતા શાસ્ત્ર જે છે
ખાસ કરીને 12મા અધ્યાયમાં જ્યારે ભગવાન કહે છે કે આમાં અધિકારી ભેદ છે. ભગવાને કોઈ જ્ઞાનીને કે જે ધ્યાની છે એને નીચાથી હીન નથી ગણાવ્યા. ભગવાને એમ કીધું કે જે ધ્યાન કરીશ, જે આ બધા જે આપણે અભ્યાસ કરો, ધ્યાન કરો, મારા અર્થે કામ કરો, બધાનો અંત શું છે? મોક્ષ. આપણે બધા શેના માટે બધું કરીએ છીએ? મોક્ષ પ્રાપ્તિ માટે. જે લોકો પોતાની રીતે મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે, જે લોકો સક્ષમ છે મોક્ષ પ્રાપ્તિ કરવા માટે, એના માટે તો ભગવાનને રસ્તો દેખાડે જ છે. જે ભગવાનને નિરાકાર રૂપે ઉપાસના કરી શકે છે, જે અત્યંત તીક્ષ્ણ બુદ્ધિવાળા છે, અત્યંત જ્ઞાની છે, એ તો ભગવાનને નિરાકાર બુદ્ધિથી ઉપાસના કરી શકે છે, પોતાનો મોક્ષનો માર્ગ ગોતી શકે છે. તો એના માટે ભગવાન એમ નથી કહેતા કે તું અભ્યાસ કર, ધ્યાન કર, જ્ઞાન કર, તું ભલે નહીં બ્રહ્માત્મ એક્ય, બ્રહ્મ સાથે, ઈશ્વર સાથે એકાત્મ વૃત્તિ કરીને પોતાનો મોક્ષ પોતાની રીતે સાધ્ય કરી શકે છે. તો એના માટે નથી. એનાથી પછીના કોઈ એવા ભક્ત છે જે પોતાની રીતે ભગવાનને તરફ, મોક્ષ તરફ આગળ વધે છે, એના માટે નથી. પણ આ તો એકદમ નિકૃષ્ટ કનિષ્ઠ અધિકારી જે છે, જેનાથી કાંઈ પણ થઈ શકે એમ નથી. જ્યારે રામકૃષ્ણ દેવને કોઈ ભક્તે પૂછ્યું તો ઉપાય શું, એટલે જીવન જીવવો, આપણે ઈશ્વર તરફ જીવન જીવી શકીએ, ઉપાય શું? તો કે તમે ઈશ્વરનું નામ કરો, ગુણગાન કરો. તો કે એમાં સમય ક્યાં છે? તો સમય નથી તો લાંબા થઈને પ્રણામ કરો. બહુ સરસ રામકૃષ્ણ દેવે કીધું. આજે સમય નથી તો પ્રણામ કરો, સાક્ષાત પ્રણામ કરો, દીર્ઘ પ્રણામ કરો. તો એ શ્રદ્ધા નથી તો શું કરવું? ત્યાર પછી એમ કીધું તો તમે ભગવાનને મુક્તિયાર નામું આપી દો, સરેન્ડર, બધું ભગવાનને સોંપી દો. જેવી રીતે ગિરીશ ઘોષે સોંપી દીધેલું, મુક્તિયાર નામું તમે આપી દો એને, કે ભગવાન મારાથી તો કાંઈ થાય એમ નથી, તું જે કરાવ એ મારાથી થશે. રામકૃષ્ણ દેવે કીધું કે તમે મુક્તિયાર નામું આપી દો. તો એટલા માટે કહે છે કે જે કર્મ જે છોડવું જે છે, આપણે આ કહ્યું ને કર્મ ત્યાગ, કર્મ ફળનો ત્યાગ. તો આ જે કનિષ્ઠ અધિકારી છે, એકદમ નિકૃષ્ટ અધિકારી, જેનાથી કાંઈ થઈ શકે એમ નથી. પણ જે અભ્યાસ જે છે, અભ્યાસ એટલે શું? આપણે આગળ જોયું જ્ઞાનની ચર્ચા જે છે, અને અપરોક્ષ અનુભવ જે છે, બ્રહ્મ અને ઈશ્વરનો એક્યતાનો અનુભવ આપણે કરીએ. જ્યાં સુધી આપણે અપરોક્ષ અનુભવ થતો નથી, આપણે જેવી રીતે મા જે છે એના દીકરા સાથે એકદમ એકાત્મ બોધ થઈ જાય. એને મા હોય ને, નાનકડો દીકરો હોય, દીકરી હોય, એની સાથેનો એકદમ અનુભવ થઈ જાય કે એના માટે બધું કરી છૂટે. તો આ જે બોધ જે છે એ ક્યારે થાય? પરિશ્રમ કરતાં કરતાં થાય. અને આપણી જે શ્રુતિ છે એને આપણે સાંભળતા આપણે એમાં આગળ વધીએ છીએ. પછી જે શાસ્ત્રથી આપણે સાંભળીએ છે, શાસ્ત્રજન્ય જે પરોક્ષ જ્ઞાન જે છે એને આપણે જીવનમાં ઉતારવાની કોશિશ કરીએ, અને જ્ઞાનથી આપણા જીવનમાં એ અપરોક્ષ અનુભૂતિ ઉત્પન્ન થાય ઈશ્વર પ્રત્યેની. એ બીજું શું કીધું? ત્રીજું શું કીધું? કે ધ્યાન કરતાં કરતાં, તેલની ધારાવત ધ્યાન કરતાં નિધિ ધ્યાસન કરતાં તમને સમાધિ થઈ જાય અને ઈશ્વર સાથે એકાત્મ બોધ આવી જાય. બીજું ભિન્ન જ નથી કોઈ. હું અને મારો ભગવાન એક જ છીએ, બીજું કંઈ છે જ નહીં. એવું તમને વિજાતીય વૃત્તિ આવે જ નહીં. સજાતીય વૃત્તિ એટલે મારી વૃત્તિ અને ઈશ્વર તરફની જે વૃત્તિ છે એક જ થઈ જાય. તો પણ હવે આનાથી પણ કનિષ્ઠ અધિકારી જે કહ્યું કે કર્મ ફળનો ત્યાગ કરી નાખ. ધ્યાન તો કરી નથી શકતો, કર્મ ફળનો ત્યાગ કર. તો આવા લોકો માટે, જે લોકો એકદમ કનિષ્ઠ છે, એકદમ નિકૃષ્ટ ભક્ત છે, શરૂ કરી છે એણે જીવન, તેસામ હમ સમુદ્ધરતા, આ લોકોને હું ઉદ્ધાર કરું છું. આપણે આગલા શ્લોકમાં જોયું, આ લોકોનો હું ઉદ્ધાર કરું છું. બાકી જે લોકો પોતાનો ઉદ્ધાર કરી શકે છે, જે લોકોમાં શક્તિ જે છે, જે લોકો પોતે સક્ષમ છે, એ લોકોનો ઉદ્ધાર ભગવાન કરો. ભગવાન તો કહે છે કે જે લોકો સક્ષમ છે કાંઈ વાંધો નથી, આગળ વધો. પણ જે લોકો એકદમ અસક્ષમ છે, જેને કંઈ આવડતું જ નથી, એના માટે ભગવાને જ્ઞાન પ્લવે નહીં, હું જ્ઞાનરૂપી નાવ લઈને આવું છું એને ઉદ્ધાર કરવા માટે. આગલા શ્લોકમાં આપણે જોયું.
તો જે મોક્ષ મેળવવાનું મૂળ સાધન જે છે કર્મ ફળ ત્યાગ પણ છે. એને ભગવાને શ્રેષ્ઠ એટલા માટે કીધું છે કે જે એકદમ નિકૃષ્ટ સાધક જે છે એને થોડી પ્રેરણા મળે. એકદમ નિકૃષ્ટ સાધકને પ્રેરણા ન મળે તો કેવી રીતે આગળ વધે સાધકમાં? છોકરો સ્કૂલમાં કે ભણતો હોય અને શિક્ષક એને ઉત્સાહ આપે, બરાબર વાંચ, આ કર, તે કર, ભણતા 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 એ પાસ થઈ જશે. એકદમ 30-35% છોકરાને પાસ કરવો છે તો આ કનિષ્ઠ સાધક જે છે એ આવો છે. તો ભગવાને કીધું કે જો આ બધા કરતાં પણ છે કર્મફળ ત્યાગ કરતા તરત શાંતિ મળી જશે. એનો અર્થ ભગવાન એમ નથી કહેવા માગતા કે જે બીજા અધિકારીઓ એના રસ્તામાં છે એને શાંતિ નથી મળતી, પણ એ લોકો એના સક્ષમ છે એની શાંતિ માટે, એના મોક્ષ માટે. તો જે કર્મફળની ત્યાગની જે શ્રેષ્ઠતા છે અર્જુનને જે દેખાડે છે ભગવાન, એ ખાલી એને એવી રીતે એટલા માટે દેખાડે છે કે એ અતિ નિકૃષ્ટ સાધક છે અને ભગવાનની એમાં કરુણા થાય, આપણે કરુણા જોવા મળે છે. કારણ એટલા માટે કે ભગવાન જો જેટલો કરુણામય સ્વભાવ ભગવાનનો થાય એટલા નિમ્ન અધિકારી પણ ઈશ્વર તરફ જાય છે. પણ આજે ત્યાગ કરવો ને બહુ મુશ્કેલ છે. કર્મફળ ત્યાગ જે છે ને એટલો બધો મુશ્કેલ છે. ભોગતા ભાવ જે છે, ભોગતા ભાવનો ત્યાગ જ્યાં સુધી થતો નથી ત્યાં સુધી કર્મફળનો ત્યાગ થતો નથી. ભોગતા ભાવ એટલે હું ભોગતા. રામકૃષ્ણ દેવોએ ઠાકોરજી કહ્યું છે ને કથામૃતમાં, હું અને મારું, તું અને તારું, આ બે ભાવ જે છે, જ્યાં સુધી હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. જ્યાં સુધી આપણે હું કરું છું એવો ભાવ આપણા જીવનમાં રહેવાનો છે ત્યાં સુધી કર્મફળ જે છે ઈશ્વરને સમર્પીને આપણે ત્યાગ નથી કરી શકવાના. તો એ ભગવાન કહે છે કે ત્યાગાત અનંતરમ શાંતિ ક્યારે આવશે? ભોગતા ભાવ, અહમ ભોગતા, હું જ ભોગવવાવાળો છું, હું જ બધું કરું છું, ઘર હું ચલાવું છું, સંસાર હું ચલાવું છું, આ હું કરું છું. એ જે હું કરું એ જ્યાં સુધી આપણે ભોગતા ભાવ નથી છોડતા ત્યાં સુધી આપણે છોડી નથી શકતા. એને ત્યાગ સમર્પણ ભાવ નથી આવતો. ગીતામાં ચોથા અધ્યાયમાં છે ને, બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્ય. બ્રહ્માર્પણ બુદ્ધિ, ઈશ્વરને સમર્પિત બુદ્ધિ નથી આવતી, કારણ કે આપણે કરતા ભોગતાની વચ્ચે ફસાઈ જઈએ છીએ અને એટલા માટે આપણે નિષ્ફળ થઈ જઈએ છીએ. સાક્ષી ભાવ તરીકે આપણે રહી નથી શકતા. તો ખાસ તો જે આ વિકલ્પ જે છે એમને ભગવાને કીધું કેવી રીતે ત્યાગ કરવાનો, અને જ્યારે પૂર્ણ આપણે ભગવાનને સરેન્ડર થઈ જઈએ, હું કાચા આમી, ભગવાન બંગાળીમાં કહેતા હતા, એટલે કાચો હું એટલે અનરાઈપ ઈગો, અંગ્રેજીમાં જેને રાઈપ ઈગો, કે હું તો ભગવાનનો દાસ છું, ભગવાન મને કરાવે એ હું કરું છું. આપણે જે અહંકાર જે છે, આપણે કરતા ભોગતા બુદ્ધિ કેમ ત્યાગી નથી શકતા? આપણે જે અહંકાર છે એને છોડી નથી શકતા. જે અહંકાર ઈગો રાઈપ થઈ જાય, પાકી જાય, આંબો જેમ પાકી જાય, મીઠો લાગે ને, એ રીતે આપણો અહંકાર પાકી જાય એટલે હું ઈશ્વરનો દાસ, હું ઈશ્વરનો ભક્ત, આવું છે ઈગો જે છે. હું જે પણ કામ કરું છું, જ્યાં પણ કામ કરું છું, હું સમાજમાં નોકરી કરું છું, ક્યાં સેવાનું કામ કરું છું, જે પણ કરું છું, ઈશ્વરની સૃષ્ટિ છે, ભગવાને મને પેદા કર્યો છે, ભગવાને મને સર્જનહાર કર્યો છે, તો એની સૃષ્ટિ પણ એને જ બનાવી છે, તો એના કામ માટે મને ત્યાં રાખ્યો છે. તો જે મારાપણું, હું પણ ત્યાગ કરતાં કરતાં આપણે સાક્ષી ચેતા, સાક્ષી ભાવે આપણે કહીએ ને, સાક્ષી, બે જણા એક જણ ઊભો હોય ને બે જણા ઝઘડતા હોય તો આપણે કોર્ટમાં કહીએ ને તમારે સાક્ષી આપવી પડશે. તો આપણે જ્યારે કર્મ કરીએ, કર્મ ફલ ત્યાગાત શાંતિ અનંતરમ ક્યારે મળે? જ્યારે આપણે પૂર્ણ રીતે સાક્ષી ભાવ, આપણે એમાં એટેચ ન થઈ જઈએ. સાક્ષી ભાવથી જે થાય છે એ ઈશ્વરની મરજી થઈ જાય છે, એમની ઈચ્છાથી થાય છે. હું કરતા નથી, એમાં હું ભોગતા પણ નથી, કરતા પણ નથી. ઈશ્વર જ કરતા છે, ઈશ્વર જ ભોગતા છે. આ જે ભાવ જે છે એને આપણે દૃઢ કરવાનો છે. અને શ્રદ્ધા અને નિષ્ઠાથી, શ્રદ્ધા અને નિષ્ઠા તો આવવું જ જોઈએ. તો શ્રદ્ધા અને નિષ્ઠાથી જ્યાં સુધી આપણે કર્મફળને ત્યાગ નથી કરતા
શ્રદ્ધા અને નિષ્ઠાથી કર્મફળને આપણે જ્યારે ત્યાગ કરીએ ત્યારે જ શાંતિ મળે છે. શાંતિ સહજ નથી. શાંતિ માટે આપણે બધા જ પ્રયત્નો કરીએ છીએ, પણ જ્યાં સુધી આપણે નિષ્ઠાપૂર્વક ત્યાગ નથી કરતા. ત્રિશિખ બ્રાહ્મણો ઉપનિષદ છે, એમાં શીખ ત્યાગાત શાંતિમ આપનુયાત. ત્યાગથી જ સત્યાગ સાત્વિકો મત. એવો ત્યાગ જે છે, સાત્વિક ત્યાગ જે છે, કેવો ત્યાગ? સાત્વિક, ટોટલી એમાં બીજું કોઈ ફળની આશા નથી. સાત્વિક ત્યાગ જેને કહેવાય, એ સાત્વિક ત્યાગ જો આપણે કરીએ તો જ ફળની, અને એ તો જ આપણે શાંતિ અનંતરમ, તો જ આપણને શાંતિ મળી શકે છે. તો કર્મફળ ત્યાગ જે છે, ભગવાને જે કીધું કે કર્મફળ ત્યાગ છે એ મોક્ષનું મુખ્ય સાધન છે, એમ ભગવાન કહેતા નથી. જો ભગવાન એમ કહે તો બધા સાધકો વચ્ચે ઝઘડો થઈ જાય કે અમે બધા આખો દિવસ અહમ બ્રહ્માર્પણ, અમે બ્રહ્મની વૃત્તિ સાથે રહીએ છીએ, અમે આટલી મહેનત કરીએ છીએ, અમને શું અમારા માટે મોક્ષ સિદ્ધ નથી? તો એને મુખ્ય સાધન નથી કીધું ભગવાને. વન ઓફ ધી એક સાધન બીજું એને કીધું છે કે જે કનિષ્ઠ સાધક છે એના માટે કર્મફળનો ત્યાગ કરવાથી મુક્તિ પામી શકે છે, પણ એ મુખ્ય સાધન નથી કે જે કર્મફળ ત્યાગ દ્વારા જ મોક્ષ મળે, એવું નથી. તો જે બીજા જે આપણા ઉપનિષદ છે એ બધા ખોટા ઠરે. જેવી રીતે છાંદોગ્ય ઉપનિષદ છે, છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે તરતી શોકમ આત્મવિદ. જે આત્મવિદ છે, જે આત્મજ્ઞાની છે, જે પોતાને જાણે છે, જે બ્રહ્માકારા વૃત્તિથી એક થઈને ઈશ્વરને જાણવાની કોશિશ, આત્મવિદ, પોતાને જેણે જાણી લીધો છે હું કોણ છું, અહમ બ્રહ્માસ્મિ. આત્મવિદ તરતી શોકમ. શોક એટલે સંસારનો જે શોક છે એનાથી પાર કરી જાય છે, ક્રોસ ઓવર, પાસ કરી જાય છે. તરતી શોકમ આત્મવિદ. તો જે આ શ્રુતિ જે છે, ઉપનિષદની શ્રુતિ છે, એ ખોટી ઠરે. એટલે શ્રેષ્ઠ સાધન કેના માટે છે? કનિષ્ઠ સાધકો માટે છે. પછી તૈતરીયમાં છે, મંત્રકોશમાં છે, તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેતી નાન્ય પંથા વિદ્યતે અયનાય. તમેવ વિદિત્વા, તમ એવ, તમ એટલે કોણ? એ જ ઈશ્વર. એને વિદિત્વા, જાણીને, અતિ મૃત્યુ, સંસારનું જે અતિ મૃત્યુ છે, સંસારમાં આવવા જવાની પ્રક્રિયા છે, એને પાર કરી જાય છે. અને નાન્ય પંથા વિદ્યતે અયનાય, આના સિવાય બીજો કોઈ પથ નથી. જે આપણા શાસ્ત્ર જે કહે છે, આપણા જે ઉપનિષદો કહે છે, તો એ ખોટા ઠરી જાય. એટલે ભગવાને ત્યાગા શાંતિ અનંતરમ એક સાધકને જોઈને કહ્યું છે. અર્જુન બહુ મૂંઝવણમાં પડી ગયો છે, કરવું શું? આટલા બધા એના સગાવાલાઓ સામે ઊભા છે, બધા એની સાથે લડવું છે એને. ભગવાન, આપણે પહેલાં ચર્ચા કરીને, ભગવાન શ્રી કૃષ્ણને અર્જુનને કાંઈ સાધુ નહોતો બનાવો કે ભાઈ બધા એકદમ ઉપદેશ આપીને ઘર નીકળીને છોડી જાય. એને તો એનું કામ કરાવવું હતું. એને એનો હાથો બનાવીને એટલા બધા જેટલા દુષ્ટ પ્રકૃતિના માણસોને મારવા હતા એને. તો એને બધું કહે છે, એને ખબર છે કે આ કનિષ્ઠ અધિકારી છે, હું જો વધુ પડતું એને કહીશ તો હમણાં અમે તો બેસી ગયો છે પાછળ, લડીશ નહીં. ન યોત્સે ઇતિ ગોવિંદમ, હું લડવાનો નથી કહીને બેસી ગયો છે પાછળ. એને પાછો લડવાનું શરૂ કરવું પડશે. તો એટલા માટે ભગવાન એને એવું કોઈ રસ્તો એમ નથી કહેતો. એટલા માટે કહે છે કે જો એને કર્મફળ ત્યાગને શું કામ કહે છે કે તું યુદ્ધ કર. યુદ્ધ કરતાં કરતાં આ લોકો મરે કે જીવે એની વસ્તુ તું છોડી દે, એ ફળની આકાંક્ષા છોડી દે. ભગવાનને તો અર્જુનને યુદ્ધ કરીને આ બધાને મારવા હતા ને, એટલા માટે એણે જો એને કર્મથી અપ્રવૃત્ત કરે, અર્જુનને જો એને કર્મથી અપ્રવૃત્ત કરે તો એનું કામ નહીં ચાલે. એટલા માટે ભગવાને એને કહ્યું કે જો તું તો ધ્યાન નહીં કરી શકે, યુદ્ધના ક્ષેત્રમાં કંઈ ધ્યાન ન કરી શકે. આપણે ઓફિસમાં કામ કરતા હોઈએ અને કંઈક ના હું ધ્યાન કરીશ તો આપણે બોસ આવીને વળશે, ધ્યાન કરો તો શું વાત છે, એટલે ફાઇલો કોણ સંભાળશે? તો યુદ્ધનું ક્ષેત્ર એટલે સંસાર ક્ષેત્ર. સંસારના ક્ષેત્રમાં તમે નિધિ ધ્યાસન ભગવાન સાથે એકાત્મા રહી પછી કરજો, પહેલાં તમે કામ કરો. જ્યારે આપણે સંસારના ક્ષેત્રમાં છીએ, અર્જુન શું હતો? સંસારના ક્ષેત્રમાં ઊભો, યુદ્ધના ક્ષેત્રમાં ઊભો છે, ત્યારે એ મોટી મોટી વાતો કરે છે. એને હવે ધ્યાનમાં વધુ ઇમ્પ્રેસ કરાવી દે, અભ્યાસમાં, જ્ઞાનમાં, યોગમાં, તો પછી કામ નહીં થાય. એટલે ભગવાને કીધું ત્યાગાત શાંતિ અનંતરમ, તું કામ કર, યુદ્ધ કર, અને એની ફળની આશા છોડીને તું યુદ્ધ કર, એનાથી તને શાંતિ મળશે.
ત્યાગાત શાંતિ અનંતરમ. તો અહીંયા જે કર્મફળની ત્યાગની જે એણે ભગવાને સ્તુતિ કરી છે, એમાં કોઈ જે આત્મોન્નતિનો માર્ગ જે છે, આત્મવિદ્યાનો જે માર્ગ છે, એને નિકૃષ્ટ નથી કહેતા ક્યારે પણ ભગવાન. અને બીજા જે સાધકો જે છે એ લોકોને પણ એવું ન થાય, જે લોકો કદાચ એવું વિચાર કરી લે કે નાના ભગવાન ખાલી કર્મફળ ત્યાગમાં જ શાંતિમાં કહેવા માગે છે, એનાથી જ મોક્ષ થશે, બીજાથી નહીં થાય, તો એ ખોટું કહે છે. કારણ કે ભગવાન તો કહેતા જ નથી. ભગવાને તો અધિકારી ભેદ, ગીતા શાસ્ત્ર છે એ બધા જ આપણા ઉપનિષદોનો સાર છે. એની અંદર જે અધિકારી ભેદ બધા જ અધ્યાય તમે વાંચશો તો તમને બધાને ખબર પડશે. અધિકારી ભેદની બહુ ઇમ્પોર્ટન્સ છે. અને એટલા માટે અહીંયા જે કર્મફળ ત્યાગની જે ભગવાન સ્તુતિ કરે છે, એની પ્રેરણા આપે છે અર્જુનને, એટલા માટે આપે છે કે એ કનિષ્ઠ અધિકારી છે, એની ચિત્ત શુદ્ધિ થાય અને એ કર્મમાં પ્રવૃત્ત થાય. જે નિષ્કામ કર્મ કામ જ કરવા નથી માગતો તો નિષ્કામ કર્મ ક્યાંથી કરશે? આપણે કામ જ કરવા ન માગીએ, પહેલાં તો આપણે કામ કરવું પડશે ને. કામ કરતીએ તો જ આપણે પછી નિષ્કામ કર્મની વૃત્તિ આપણામાં આવે. પણ આપણે કામ જ ન કરીએ, હું યુદ્ધ લડવાનો જ નથી, બેસી ગયો, હવે યુદ્ધ જ ન કરે તો પછી મુશ્કેલ થઈ જાય. તો યુદ્ધમાં પ્રેરણા અને આપવા માટે એની જે બુદ્ધિ જે એકદમ બેસી ગઈ હતી, શેના માટે? એટેચમેન્ટ. એના સગાવાલા છે, એના ગુરુજન છે, કાકા ભાઈ, સગા પિતરાય ભાઈ બધા છે, ગુરુજન છે, ગુરુ એના દ્રોણાચાર્ય ગુરુ છે, એના દાદા ભીષ્મ પિતા. તો એ તો હતભ્રમ થઈ ગયો હતો. એની જે બુદ્ધિ હતી એકદમ એ સમયની તીક્ષ્ણ બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. ભલે આટલો મોટો બાણાવળી અર્જુન હતો, એણે 2 પગ ત્રાજવામાં રાખીને માછલીની ફરતી માછલીની આંખ વીધી હતી. કેવો તીક્ષ્ણ બુદ્ધિવાળો હશે, પણ અત્યારે એની બુદ્ધિ બેર મારી ગઈ હતી, બુઠ્ઠી થઈ ગઈ હતી. તો આવા અધિકારીને પ્રેરણા આપીને ફરી પાછું ગાંડી ઉપર ધનુષ્ય બાણ એને લગાડવાનું હતું. કેવી રીતે કરે ભગવાન માટે? કેટલું મુશ્કેલ હતું. તો એટલા માટે એમણે કહ્યું કે તું એટલો કનિષ્ઠ છો, તું કંઈ બહુ મોટો જ્ઞાની નથી, એટલા માટે તારે કર્મફળ ત્યાગ છે તારા માટે બેસ્ટ વે તારા માટે છે કર્મફળનો ત્યાગ કરી અને તું યુદ્ધ કર. ભગવાન એની કહેવા માગતા હતા. અને એટલા માટે આજે કર્મફળનો ત્યાગ છે ને બહુ અઘરો છે. ભગવાન બુદ્ધના એક શિષ્ય હતા સમણ ઉપગુપ્ત. એના સમયમાં કલિંગના રાજા હતા. કલિંગના જે રાજા અશોક આપણે બધા જાણીએ છીએ, બહુ મોટો વિજય મળ્યો એને, પણ એને શાંતિ નથી મળતી. બહુ મોટો વિજય મળ્યો, કેટલા માણસો મરી ગયા, લોહીની નદીઓ વહેવા માંડી, પણ એને શાંતિ નથી. વિજયથી તો માણસને આનંદ આવે. તો ઉપગુપ્ત શ્રમણ પાસે ગયા કલિંગના રાજા અશોક. એણે કહ્યું કે ભંતે બુદ્ધ, જેમ આપણે મહારાજને બધું કહીને તેમ બુદ્ધનામાં ભંતે કહેલ કે મેં આટલું બધું ત્યાગ કરી દીધું, યુદ્ધમાં જીત્યો, પછી મેં બધું ત્યાગ કરી દીધું, છતાં મને શાંતિ કેમ નથી? હવે તો હું રાજાએ નથી, બધું મેં ત્યાગ કરી દીધું પ્રજા માટે, મને શાંતિ કેમ નથી? તો ઉપગુપ્ત શ્રમણે કહ્યું કે શાંતિ નહીં મળે એનું કારણ શું છે કે મેં ત્યાગ કર્યો એ ભાવ પર તમે ત્યાગ કાપી દો. મેં ત્યાગ કર્યો છે, હું ભોગતા, હું કરતા, હું વ્યક્તિ, મેં ત્યાગ કર્યો. તમને શાંતિ એટલા માટે નથી મળતી કે તમે તમારું હું પણ હજી મેં ત્યાગ કર્યો છે. હું રાજા અશોક, કલિંગનો રાજા, આટલો મોટો મહાન, આટલું બધું ત્યાગ કર્યું, મેં એને રિનાઉન્સ, તમે એને રિનાઉન્સ નથી કર્યો, એને ત્યાગ નથી કર્યો, એટલે તમને શાંતિ નથી મળતી. કેટલી સરસ વાત છે. આટલા મોટા રાજાને પણ વાત સાચી છે કે જ્યાં સુધી આપણે આપણા મનને આવી રીતે કરી નથી શકતા ત્યાં સુધી આપણો જે ત્યાગ જે છે સત્યાગ સાત્વિકો મત, એ ત્યાગ સાત્વિક નથી થતો. અને આવો જો સાત્વિક ત્યાગ ન હોય તો એ ત્યાગથી શાંતિ અનંતરમ, તરત શાંતિ ન મળે. ત્યાગ સાત્વિક હોવો જોઈએ. અને પૂર્ણ ત્યાગ ક્યારે થાય? જ્યારે મન વાસના શૂન્ય થાય. મા શારદા કહેતા હતા કે વાસના શૂન્ય મન હોય, નિર્વાસના જે પણ કરો, મન નિર્વાસના જ્યાં સુધી નથી થતું ત્યાં સુધી આપણે સાત્વિક ત્યાગ નથી કરી શકતા. મા શારદાની પણ એ ઉક્તિ છે. તો આજે કર્મફળનો જે ત્યાગ જે છે
એને અંતમાં કહી ત્યાર પછી ભગવાન શું કરે છે, જે ખરેખર આ ભક્તિ યોગ જે છે, ત્યાર પછીના શ્લોકો આપણે ભગવાન કહે છે કે આ બધી વસ્તુ તો જરૂર છે જ, આ 4 વસ્તુ જે મેં તમને 4 કીધા એ તો માણસમાં જોઈ, પણ મારો ભક્ત કેવો હોવો જોઈએ. ભગવાન વારે ઘડી કહે છે સમદ ભક્ત સમે પ્રિય, આવો મારો ભક્ત હોય એને કેવો હોય. આપણે પણ બધા જ્યારે ભગવાનની ભક્તિ કરી આપણે વિચાર કરીએ છીએ કે ખરેખર આપણે ઈશ્વરને આપણે કેવી રીતે પ્રિય થઈ શકીએ, કેમ ભગવાન આપણે પ્રેમ કરે. આપણે તો ભગવાનને પ્રેમ કેવા કરી છે આપણે બધાને ખબર છે, પણ ભગવાન આપણને પ્રેમ કેમ કરે. ગીતામાં ભગવાને જે 12મો જે અધ્યાય જે છે ભક્તિ યોગ, બાકીના જે હવે જે શ્લોકો જે છે એમાં એમણે ભક્તિ યોગ કીધો છે કે હવે કેવી રીતે આ મને કેવી રીતે પ્રિય હોઈ શકે આ માણસ. ભક્તિ યોગ તો હું ભગવાન બધા હવે કહે છે ભક્ત કેવો હોવો જોઈએ, ભક્તના લક્ષણો શું. બહુ સરસ મજાનો આજે ભક્તિ યોગ જે છે, જે લોકો એકદમ વૈષ્ણવ ભક્ત હોય, જ્ઞાની ભક્ત હોય, એ લોકો બધા ઘણા બધા સંન્યાસીઓ હોય, બધાએ 12મો અધ્યાય અને 15મો અધ્યાય, ખાસ તો 15મો અધ્યાય આપણો ખાલી એક જ વસ્તુ થઈ ગઈ છે, મૃત્યુ વખતે બેસી ને બધા ઓકે સારું છે, પણ મોક્ષ સંન્યાસ છે, જે મોક્ષ માટેની પ્રક્રિયા છે. મૃત્યુ થઈ ગયા પછી તમને મોક્ષ મળશે, એના તમે મોક્ષ થાય એના માટે પહેલાં યુ શુડ આગળ તમારે પ્રેક્ટિસ કરવાની છે. એને ભૂલીને આપણે જ્યારે કોઈ મૃત્યુ પામે છે ત્યારે જ ખાલી 15મો અધ્યાય બોલી છે, અથવા તો મોટા આશ્રમોમાં જ્યારે ભંડારા હોય મોટા સંન્યાસીઓના ત્યારે 15મો અધ્યાય બોલે. પણ 12મો અને 15મો અધ્યાય એ સાધકનું જીવન છે, લાઈફ. એક ભક્ત જે છે, ભગવાને કીધું કે મારો ભક્ત આવો હોય, સર્ટિફાઈડ કરી દીધું. હુમસો ઇટ મે એવર કન્સર્ન, ભગવાને કીધું આવો હોય એ મારો ભક્ત છે. કેવો હોય ભક્તો? અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમદુઃખ સુખક્ષમી. સર્વભૂતાનામ અદ્વેષ્ટા, અદ્વેષ, અદ્વેષ એટલે જરાય દ્વેષ નથી એનામાં. એટલી કપરી, એટલી કઠિન, પેલો જ એમણે ભગવાને પેલો જ બોલ એવો નાખ્યો છે, એવો અઘરો છે. અદ્વેષ્ટા, આપણામાં એટલો દ્વેષ ભર્યો છે. વાતમાં આપણે બીજાની દ્વેષ કરીએ, કોઈ ઊંચું આગળ વધતું હોય ને આપણે જોઈ ન શકીએ. સ્વામી વિવેકાનંદ બહુ સરસ વાત કહેતા હતા, કરચલાની વાત, કે એક ડબ્બામાં કરચલા ભરી દો, ઢાંકવાની જરૂર નથી. કેમ? એ એકબીજાનો પગ તાણીને ફેંકી દેશે, એને ઢાંકવાની જરૂર નહીં પડે. ખરેખર આપણે અદ્વેષ, દ્વેષ વગરનું જીવન, દ્વેષ જ્યાં સુધી આપણા જીવનમાં જતો નથી આપણે ભક્ત જરાય નથી, એમ માની જ લેવાનું. દ્વેષ અદ્વેષ્ટા સર્વભૂતાનામ, સર્વભૂત, મનુષ્ય પ્રત્યે નહીં, પ્રાણી, પશુ, પક્ષી, પથ્થર, ઝાડ, પાન, અદ્વેષ્ટા. જે ભક્ત હોય એને દ્વેષ કરવાનો કોઈ કારણ જ નથી. શા માટે? બહુ સર એક લેખક બહુ સરસ લખે છે કે ભક્તનું જે હૃદય છે ને એ છલોછલ ભરેલું છે. શેનાથી? ઈશ્વર પ્રત્યેની ભક્તિથી. તો એમાં દ્વેષની જગ્યા જ નથી. દ્વેષ ઘૂસશે ક્યાંથી? ટુ ધ બ્રિંક, છલોછલ ભરેલું છે હૃદય. ભક્તનું જે હૃદય છે ઈશ્વરની ભક્તિથી છલોછલ ભરેલું છે, એટલે દ્વેષ અંદર રહેશે ક્યાંથી? એટલે દ્વેષ અંદર જઈ નથી શકતો. આનું નામ ભક્ત. અદ્વેષ્ટા સર્વભૂતાનામ. અને આપણી પાસે તો દ્રષ્ટાંત છે એવા, દ્વેષ જરાય નથી. મીરાને વિષકો પ્યાલો રાણો ભેજો, પીવત મીરા હાંસી રે. ઝેરનો પ્યાલો ભરીને રાણાએ એને મોકલી દીધો. કોબરા નાગને પેટીમાં પૂરીને મોકલાવી દીધો, શાલિગ્રામ થઈ ગયા. વિષ, ઝેર. સ્વામી વિવેકાનંદ પણ અમેરિકામાં જ્યારે અને જીવનમાં આવે છે, એમને પણ ઝેર આપ્યું હતું, ત્યારે ઠાકોરજી એને ચેતવી દેતા હતા. ભગવાન તો અદ્વેષા, જેને દ્વેષ નથી એના માટે ઈશ્વર ઘણું બધું કરે છે. જેનામાં જરાય દ્વેષ જ નથી તો ભલે ને પછી ઝેર મોકલાવે. ઝેર કરી શું શકશે? ઝેર કેને મારે? જેનામાં દ્વેષ છે. બે જણા વચ્ચે હિંસા હોય, બે વચ્ચે દ્વેષ ભાવ હોય, ઝઘડાનો ભાવ હોય, કનિષ્ઠ ઉત્તમનો ભાવ હોય,
ત્યારે ઝેર એક મારી શકે, મને તો કોઈ ભાવ જ નથી, મીરાને કોઈ ભાવ જ નથી, આ ઝેર છે કે શું છે, કોઈ ભાવ જ નથી. એટલા માટે શિવજીને કહેવામાં આવ્યું કે આટલું હળાહળ વિષ નીકળ્યું છે, કોણ પીશે બાપા? બધા તો કોઈ આ લઈ ગયું, વિષ્ણુ ભગવાન લક્ષ્મી લઈ ગયા ને આ લઈ ગયા ને બાપ, ઝેર લેવાવાળું કોઈ નથી. તો શિવજીએ લીધું. દ્વેષ નથી કોઈ સાથે. હિમાલયમાં બેઠા હતી, અદ્વેષતા. ભગવાન તો આવા જ હોય ને. તો ભગવાન તો કહે છે કે ભક્ત કેવો હોવો જોઈએ? અદ્વેષતા સર્વભૂતાનામ. શત્રુ જ ન હોય, દ્વેષ જ નથી કોઈની સાથે. અજાત શત્રુ. અજાત શત્રુ એટલે શું? એને શત્રુતા એનામાં ભાવ જ નથી આવતો. એનો શત્રુ નથી એવું નથી. અજાત શત્રુ એટલે શું? એનો એનિમી નથી એમ નથી, એના એનિમી છે, પણ જે માણસનું જે અજાત શત્રુ છે એનામાં શત્રુતાનો ભાવ જ નથી. કેમ? દ્વેષ જ નથી એનામાં. એવો બ્રહ્મવિદ થઈ ગયો છે, એવું બ્રહ્મ સાથે એકાત્મ થઈ ગયો છે કે એનામાં બીજી કોઈ વૃત્તિ જ નથી આવતી. કોઈનો દ્વેષ નથી કરતો, કોઈ એને ઉપમા, કોઈ એને, જેવી રીતે વિવેકાનંદજીએ સંન્યાસી ગીતિમાં લખ્યું છે કે કોઈ તને માળા પહેરાવશે, કોઈ તને પદ પ્રહાર કરશે, તું નિર્વિષ અવિચળ રહેજે, ચરઈ વહેતી સંન્યાસી તું ચરતો જા. હાથી ચલે બાજાર મેં, કુત્તા ભોંકે હજાર. તું નીકળી જા. કોઈ તને ગાળ દેશે, કોઈ તને સારું કહેશે, તારે દ્વેષ નથી કરવાનો. અદ્વેષ્ટા સર્વભૂતાના. કોઈના પ્રત્યે પણ. તો જે અદ્વેષ્ટ જે છે, ભગવાને પોતે સ્વયં જે શા માટે અદ્વેષ્ટ, એ સમસ્ત સૃષ્ટિને એવો પ્રેમ કરે છે. સૃષ્ટિને ઈશ્વરથી અલગ નથી જોતો. દ્વેષ કેની સાથે કરીએ આપણે? આપણે દ્વેષ કેની સાથે કરી? જ્યારે આપણે અલગ જોઈએ. શા માટે અત્યારે આપણા સમાજમાં આટલા ટંટા ફિસાદ ઝઘડા? આપણે અલગ જોઈએ છીએ. આપણે આપણા સહપરિવારમાં પણ એક નથી જોઈ શકતા, એટલે આપણે પરિવારમાં પણ ઝઘડા થાય છે. પોતાને પ્રેમ જેવી રીતે કરી છે એવી રીતે જગતને પ્રેમ કરી. ઈશ્વરની સૃષ્ટિ છે, પ્રોજેક્શન ઓફ ધ ગોડ. આ સૃષ્ટિ છે ઈશ્વરમાંથી થયેલી છે, હું પણ એમાંથી થયેલો છું, એક જ પદાર્થ છે. મારે દ્વેષ કેની સાથે કરવો? તો એટલા માટે પોતાનાથી કોઈ ભિન્ન જોતો જ નથી, ઈશ્વરથી ભિન્ન કંઈ જોતો જ નથી. જે આવો અધિકારી જે છે એ અદ્વૈષ્ટા સર્વભૂત મૈત્ર કરુણ એ વચ. મૈત્ર એટલે સૌનો મિત્ર, કે અજાત શત્રુ. એનો કોઈ શત્રુ જ નથી અને સૌ પ્રત્યે કરુણા છે. કોઈના પ્રત્યે એને દ્વેષ ભાવ નથી, તો એને અંતરથી કરુણા જન્મે છે. કોઈના પ્રત્યે ખરાબ કંઈ વિચારી જ નથી શકતો. કોઈના પ્રત્યે કેટલીક અઘરી કન્ડિશનો આપી છે ભગવાને. આમ તો મનમાં આપણે બધા આપણે ભક્ત જ માની છીએ ભગવાનના. કારણ કે આપણે ભક્તની વ્યાખ્યા આપણે શું? સવારે ઉઠીને મંદિરમાં જવાનું, ચાંદલો કરવાનો, બેસીને જરાક ધ્યાન કરી લેવાનું. ભગવાને અહીંયા લખ્યું જ નથી સવારે ઉઠીને જે મંદિરે જાય, જે ચાંદલો કરે, જે માળા પહેરે એ મારો શ્રેષ્ઠ. ક્યાંય લખ્યું નથી. જે લખ્યું છે એ આપણામાં નથી. ભગવાને જે ભક્તની ક્વોલિટીમાં લખ્યું જ નથી કે રોજ મંદિરે જાય એ જ ભક્ત, ક્યાંય પણ તમને આવશે નહીં. અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એ વચ. પ્રકૃતિ એની જે છે, જે માણસની પ્રકૃતિ જ બદલી ગઈ છે, એ છે ભક્ત છે. આત્મોપમેન સર્વત્ર સમમ પશ્યતિ જો અર્જુન. આત્મોપમ, આ ગીતાનો શ્લોક છે, 6થા અધ્યાયમાં છે. જે પોતાને આત્મા જોવે છે, સર્વત્ર આત્મની, બધામાં આત્માને જ જોવે છે, એને દ્વેષ કરવાનું કંઈ છે નહીં. એના બધા જ મિત્ર છે, એનો કોઈ મિત્ર નથી એવું છે જ નહીં. અને કરુણા, ક્ષમાવાન છે. કરુણા, દરેક પ્રત્યે કરુણા, પ્રાણી માત્ર પ્રત્યે કરુણા છે, બધા પ્રત્યે. અને જ્યારે કરુણા છે, મૈત્રી છે, કેવા માણસનો સ્વભાવ કેવો થઈ જાય. એમ કે છે કે ભગવાન બુદ્ધ જે છે, દ્વેષ એને હતો જ નહીં. ભગવાન બુદ્ધ તો ભગવાન હતા. તો ભગવાન બુદ્ધ પાસે એક જણ ગાળો દેવા માંડી ગયો. તો ભગવાનને બુદ્ધ સાંભળી લીધું. પછી એણે કીધું કે અચ્છા, તમે કોકને ભેટ આપવા જાઓ છો અને એ ભેટ સ્વીકારે નહીં, તો ભેટનું શું થાય? તો કે તો હું પાછી લઈ જાઉં. તો તમે જે મને ગાળો આપી હું સ્વીકારતો નથી, તો ગાળો તમે પાછી લઈ જાઓ. અદ્વેષ્ટા, કોઈ દ્વેષ જ નથી એના પ્રત્યે. ગાળો દીધી તો શું થઈ ગયું?
આપણે કોઈ ભેટ આપી, કોઈ ગિફ્ટ આપી, આપણે લીધી નહીં તો પાછું લઈ જતો, પાછી આપણે ફેંકીને થોડી જાય, કોઈ પાછી જ લઈ જવાનો છે. તો ભગવાન બુદ્ધે કહ્યું કે તમે જે મને ગાળો આપી એ મને નથી, હું એક્સેપ્ટેબલ નથી, મને તમે લઈ જાઓ પાછી. તો પાછું એને જ મળી ગયું. દ્વેષ કરો તો એ દ્વેષ પાછો તમારામાં જ આવે. આપણે એક આંગળી જોઈ, 3 આંગળી આપણા સામે છે ને, તો કોઈનું આપણે અવગુણ ગાઈ તો એનાથી 3 ગુણ અવગુણ આપણામાં છે. દ્વેષ ત્યારે જ નીકળે, ત્યારે જ આપણે અદ્વેષતા, ત્યારે જ મૈત્ર કરુણ એ વચ્ચે, ત્યારે જ અજાત શત્રુ હોય, એટલે બધા જ મિત્રો ને કોઈ શત્રુ જ ન હોય. નિર્વૈર, આપણે આગલા ચેપ્ટરમાં કહ્યું નિર્વૈર સર્વભૂતેષુ, કોઈ પણ પ્રાણી પ્રત્યેનો વેરભાવ જ નથી. કોઈ પ્રત્યે વેર હોય તો જ એના શત્રુ હોય. એટલે આપણા શાસ્ત્રમાં છે ને કે જંગલમાં ઋષિ મુનિઓ રહેતા હતા, એની આશ્રમમાં સિંહ પણ ફરતો હતો ને હરણ પણ ફરતું હતું. કારણ કે ત્યાંનું જે વાઇબ્રેશન, આશ્રમમાં જે વાઇબ્રેશન છે ને, એ ઋષિ કે જેટલા તપસ્વીઓ જે રહેતા હોય એ લોકોના જીવનથી એવા થઈ ગયા હતા, એને કારણે એ લોકોનું જીવન મૈત્ર કરુણ એવ છે, બધા પ્રત્યે કરુણા. સિંહ પોતાની જે ક્રૂર વૃત્તિ, વાઘ પોતાની ક્રૂર વૃત્તિ ભૂલીને આશ્રમમાં રહે છે. એને પછી હરણ ખાવાની વસ્તુ નથી દેખાતી, કારણ કે ત્યાંના જે વાઇબ્રેશન છે આશ્રમના, એ આશ્રમના વાઇબ્રેશન, એની સાધના, જે યોગી જે પુરુષ છે, જે ઋષિ મુનિઓ છે, એ લોકોની સાધના એવી હતી, અદ્વેષ, કોઈના પ્રત્યે દ્વેષ નહીં. આપણે પણ આપણા જીવનમાં કરી શકીએ, નક્કી કરી કે આપણે કોઈ પ્રત્યે દ્વેષ નહીં કરી, તો ધીરે ધીરે આપણે જોશું, જેમ આપણે દ્વેષ રહિત થતા જશું, તેમ આપણા પ્રત્યે જે દ્વેષી છે, આપણા જે શત્રુ છે ને, એ લોકો પણ આપણા પ્રત્યે દ્વેષ નીકળી જશે. આ પ્રેક્ટિકલ છે. આપણે કરવાનું જે સમય છે ને, આપણે કરવાનું જેને કહીને સમય નથી, ને કરવા માટે આપણે લાંબો સમય વિચારી નથી શકતા, આપણી કેપેસિટી નથી. પણ આપણે જો કરીએ તો આપણા જે શત્રુઓ જે છે ને, એ પણ આપણા પ્રત્યે અદ્વેષી થઈ જશે. એ લોકોને પણ આપણા પ્રત્યે દ્વેષ નહીં થાય. હું કોઈ પ્રત્યે દ્વેષ કરું તો બીજો મારા પ્રત્યે દ્વેષ કરશે ને. હું બધા પ્રત્યે ફ્રેન્ડલી હોઉં, બધા પ્રત્યે મારો કરુણાનો ભાવ હોય, દયાનો ભાવ હોય, તો મારા પ્રત્યે કોઈનું કંઈ આમ નહીં થાય. તો એટલા માટે કહે છે અદ્વૈષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખક્ષમી. જ્યારે ભેદ દર્શન હોય, ઉપરના ગુણ ક્યારે આવે? ભેદ દર્શનાથ. જ્યારે ભેદ દર્શન કરી છીએ, શાસ્ત્રમાં લખ્યું છે કે ભેદ દર્શનાથ દ્વેષ. હું ઊંચો છું અને આ નીચો છે, નિકૃષ્ટ છે, આ ભેદ જ્યારે આપણે જોયું ત્યારે જ આપણે એ ગુણ નથી આવતા. ભેદ દર્શનાથ. અને જ્યાં સુધી આપણો આ જે નિર્ગુણ નિરાગ સર્વભૂતો પ્રત્યે જે કરુણા અને મૈત્રી જે છે, કરુણા, મુદયતા, ઈશ્વરના જે પતંજલિ યોગ સૂત્રમાં આપણા બધા ગુણો કીધા છે, યોગીના છે, પણ એક્ઝેક્ટલી ભગવાને ગીતામાં પણ આ જ કીધા છે કે કરુણાવાન જ્યાં સુધી આપણે નથી હોતા, કોઈ પ્રત્યે દ્વેષ નથી, કરુણા છે, સૌ મારા મિત્રો છે. આ જ્ઞાની પણ આવો છે, ભક્ત પણ આવો છે, બધામાં છે. ભલે ને ગમે એટલો ક્રોધી હોય, પણ જો એ અદ્વેષથી હશે તો જે ક્રોધી ભાવ હશે, જે એનાથી શત્રુ હશે, એ પણ એનામાં કોઈ આસક્તિ, એનામાં કોઈ મોહ પેદા નહીં થાય. આપણે દ્વેષ શા માટે થાય છે? આપણે મૈત્ર કરુણ શા માટે નથી? કે આપણે મોહમાં, આસક્તિમાં ફસાઈ જઈએ છીએ. અને એટલા માટે વ્યક્તિ પ્રત્યે આપણે, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણે, આ વ્યક્તિ સારો, આ વ્યક્તિ ખરાબ, આ વ્યક્તિ મારો રિલેટિવ છે, આ વ્યક્તિ મારો રિલેટિવ નથી, મારો પડોશી છે પણ મારો સગો તો નથી, દ્વેષ થઈ જાય છે. અને એટલા માટે આસક્તિ કે મોહ જેટલો આપણે કાઢી શકશું એટલે આપણો જે દ્વેષ છે દ્વેષ રહિત થઈ જશું અને નફરતથી દૂર થઈ જશું. ત્યારે જ આપણે બીજા પ્રત્યે પ્રેમ, કરુણા, મૈત્રી, ઉપેક્ષા, આ જે ભગવાનના જે ગુણો આપણે કીધા છે એ આપણે કેળવી શકશું. તો ટાઈમ થયો છે, બાકી આપણે આવતા રવિવારે ગીતાનો ક્લાસ નહીં થાય. મારે વડોદરા જવાનું છે. અહીંયા ઘણા બધા આપણા મિત્રો, ભક્તો મિત્ર આવ્યા છે બધા અમેરિકાથી. ત્યાં ઇન્ટરનેશનલ યુથ કન્વેન્શન છે, સ્વામી નિખિલેશ્વરાનંદજી ત્યાં આયોજન કર્યું છે. આપણા બધા ત્યાં માટે જ આવ્યા છે.
તો રવિવારે મારે પણ ત્યાં જવાનું છે, એટલે આવતા રવિવારે તો નહીં થાય. હરિહર મહારાજ કથામૃતનો ક્લાસ લેશે. અને વચ્ચે બીજું તમને કહેવાનું છે કે આપણા બેલુમઠમાં ભક્ત સંમેલન અને યુવક સંમેલન થવાનું છે. તો એના માટેના બધા સર્ક્યુલરના બધા હરિહર મહારાજ પાસે છે. જે લોકો ભક્તોને ભક્ત સંમેલનમાં જવું હોય તો મહારાજ પાસે એના નિયમોને બધા જાણી લેજો, કેવી રીતે જવાનું છે, કેટલા જણા જશે, ત્યાં રહેવાની વ્યવસ્થા કરવાની હોય તો એ પ્રમાણે છે, નોન રેસિડેન્ટ એન્ડ રેસિડેન્ટ. અને ખાસ તો અત્યારે નક્કી થયું છે કે 6-7 તારીખે રાજકોટથી વિવેકાનંદ રથ, એટલે સ્વામી વિવેકાનંદની જે રથયાત્રા અત્યારે ચાલે છે, તો રાજકોટ આશ્રમે એક સરસ નાનકડો રથ બનાવ્યો છે, તો એ આવવાનો છે. તો ગોઢાણીય કોલેજ અને MD સાયન્સ કોલેજમાં બેનું નક્કી થયું છે. તો કોઈ ભક્તો પણ ટાઈમ પૂછી હરિહર મહારાજને ત્યાં જશે તો બહુ સરસ લાગશે. સરસ મજાની ગાડીમાં રથ કરવાનો છે, એટલે એ પણ એક પ્રોગ્રામ છે, તો તમે બધા જાણી લેજો. તો આજે આપણે અહીંયા ગીતાના ક્લાસને વિરામ આપશું. ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ